હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 9માંથી 12મા સુધીના જુદા જુદા વિષયોને લગતા વિડીયો આપવામાં આવે છે. આ વિડીયો એવી રીતના હોય છે કે વિદ્યાર્થીઓને તરત જ ઉપયોગી થતા હોય છે. તેમના ડાઉટનું સોલ્યુશન થતું હોય છે. જે ટોપિક તેઓને હાર્ડ લાગતો હોય છે તેનું આમાં સોલ્યુશન આવી જતું હોય છે. આજે આપણે ધોરણ 12 આર્ટ્સનો અઘરો સબ્જેક્ટ તત્વજ્ઞાન હોય છે અને તેનું સોલ્યુશન કરાવીએ છીએ. તો તમને આ એટલું ઇઝી લાગશે, તમને એમ થશે કે ખૂબ જ સરસ રીતે સમજાયું અને આવડી પણ ગયું. તો આપણે તત્વજ્ઞાનના 2 ચેપ્ટરોનું સોલ્યુશન આપી દીધેલું છે. ચેપ્ટર પહેલું અને બીજું ન જોયું હોય તો 1 મહિના પહેલાના વિડીયો છે તેમાં તમે જોઈ લેજો, બરાબર. અને હવે તત્વજ્ઞાન ચેપ્ટર 3 છે અનુમાનના નિયમો. તેનું સોલ્યુશન આપણે કરીએ છીએ. અગાઉ 2 વિડીયો આપી દીધેલા છે. એક નિયમો સમજાવવાનો વિડીયો આપ્યો હતો અને બીજો કે મનોયત્ન 3.1નો પ્રશ્ન પહેલો કે કઈ રીતની દલીલનો રૂપ હોય છે તેના વિડીયો અપાઈ ગયા છે. આજે મનોયત્ન 3.1નો પ્રશ્ન બીજો, ક્વેશ્ચન 2, દલીલ પ્રમાણભૂત બને એમ ખાલી જગ્યા પૂરો. તો આપણે આનો સોલ્યુશન કરીએ, જવાબ શરૂ કરીએ. તો હજી પણ કોઈ પણ વિદ્યાર્થીએ જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને તેમના મિત્રોને શેર ન કરી હોય તો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ જ તમને ઉપયોગી થવાની છે. આગળ જતા એક્ઝામનું તમામ સોલ્યુશન આ ચેનલ આપવાની છે તમને. તો ખાસ તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે આપણે સોલ્યુશન શરૂ કરીએ. જો દલીલનું પ્રમાણભૂત બને એમ ખાલી જગ્યા પૂરો. સૌપ્રથમ તમારે છે ને આ ચેપ્ટર માટે ખાલી 8 નિયમોને પાકા રાખવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. આ 8 અનુમાનના નિયમો તમને આવડી જાય એટલે તમને સાવ ઇઝી લાગશે. તો જો હું તમને સમજાવું છું, ધ્યાન આપો કે ખાલી જગ્યામાં શું આવે. હવે સૌથી પહેલા તમારે છે ને એક પેન્સિલ સાથે રાખવી અને રફ કામગીરી કરવી. જો હું રફ કામગીરી કરું અને એના આધારે દલીલનું રૂપ બનશે. તો અહીંયા આપણે દલીલનું રૂપ બનાવવાનું છે. તો એ રૂપ બનાવું છું. હવે આ પહેલું આધાર વિધાન છે, બીજું આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે. તો પહેલા આધાર વિધાનમાં આટલો જે ભાગ છે તેને આપણે પી ગણીએ અને આ શરતી આવી ગયું અને તેના પછીનો જે ભાગ છે એને આપણે ક્યુ કહીએ. તો આ પહેલું વિધાન, બીજું વિધાન અને વચ્ચે શરતી. તો રૂપ દલીલનું રૂપ આપણે લખીએ તો સૌથી પહેલા પી લખશું, તો ધ્યાન આપજો. પછી વચ્ચે શરતી અને ક્યુ. તો પેલું આધાર વિધાન થશે પી શરતી ક્યુ, સમજો. હવે બીજું આધાર વિધાન છે એમાં તો ખાલી જગ્યા આવી ગઈ, તો અહીંયા પણ આપણે ખાલી જગ્યા કરી નાખવાની, બરાબર, ક્લિયર. ત્યારબાદ તેથી અને તેથી કરીએ. હવે નિષેધ જે આપેલું છે તો જે તરીકે અહીંયા છે, જો જેમાં આપણે પી લીધું હતું પણ એમાં નિષેધ લાગી ગયો છે. તો આ જે છે આ નિષેધ લગાડો. જેને તારે પી કીધું હતું તો નિષેધ પી કહેવાય. આ રફ કામ પેન્સિલથી એટલું કરવાનું. હવે નિષેધ પી આવ્યો એને લખી નાખવાનો, નિષેધ પી. તો હવે તમે યાદ કરો કે આ કયો નિયમ બનતો હશે કે પહેલા પી શરતી ક્યુ આવે અને આ પી નો નિષેધ આવતો હોય. તો હું તમને સમજાવું કે અમુક નિયમો માટે તમે યાદ રાખવાનું કે જો આધાર વિધાનમાં જે આવતું હોય એ તે ફલિતમાં હોય, જેમ કે પી તો પી, અને એમાં નિષેધ લાગી જતું હોય, સમજો આધારમાં નિષેધ ન હોય પણ ફલિતમાં લાગી જતો હોય તો તે એમટી નો જ નિયમ હોય, બરાબર. તો એમટી નો નિયમ યાદ કરો, પી શરતી ક્યુ. શું હોય અહીંયા? તો ત્યાં શું હોય? નિષેધ ક્યુ હોય. એમટી ના નિયમ પ્રમાણે એમટી નો નિયમ થાય. તો અહીંયા નિષેધ ક્યુ આવે આમ, બરાબર. નિષેધ ક્યુ આવ્યું ખાલી જગ્યામાં. તો આ ખાલી જગ્યામાં શું પૂરવું પડે? તો ક્યુ તરીકે આ જે છે એને નિષેધ લગાડીને પૂરવાનો. જો નિષેધ કે સમુચ્ચય આર. તો આ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા લખવો હોય તો પણ લખી શકો કે આ જવાબ છે કે નિષેધ કે સમુચ્ચય આર.
હવે બીજામાં જુઓ, ખાસ ધ્યાન આપજો. જો સૌથી પહેલા જે લખેલું છે રફ કામગીરી કરીએ. આ જેને પેન્સિલ વડે અહીંયા પી કહેવાનું. પછી વિકલ્પન આવે છે. ત્યારબાદ જે ભાગ છે કે સમુચ્ચાર તેને ક્યુ કહીએ. તો બનશે શું? તો કે પી વિકલ્પન ક્યુ. એને રૂપ તરીકે લખીએ પી વિકલ્પન ક્યુ. બરાબર. હવે ખાલી જગ્યા આવી ગઈ, તો અહીંયા ખાલી જગ્યા કરી લઈએ. તેથી આવી ગયું, તો તેથી. હવે જે લખેલું છે તો જે અહીંયા તો ઈ જ તે જે છે. જો નિષેધ નથી લાગતો, ધ્યાન આપો. પહેલામાં કેવું હતું કે જેને નિષેધ લાગ્યો હતો, આધાર વિધાનમાં જે હતો અને ફલિતમાં જે હતો, પણ નિષેધ લાગી ગયો હતો. ફલિતમાં નિષેધ એક જ નિયમથી લાગે, એમટી. હવે અહીંયા તો જેની જેવો જે જ છે અને અહીંયા પાછું વિકલ્પન છે. તો પહેલી લાઈનમાં વિકલ્પન આવતો એવો એક જ નિયમ છે, ડીએસ. બરાબર, ધ્યાન આપજો કે આધાર વિધાનમાં વિકલ્પન આવે એવો એક જ નિયમ છે, ડીએસ. તો પી નો પી આવે અહીંયા, જે છે તો અહીંયા પી. તો અહીંયા પી આવ્યો. આ ડીએસ નો નિયમ થયો. હવે ડીએસ નો નિયમ યાદ કરો, શું આવે? તો કે પી વિકલ્પન ક્યુ. આ પી તો અહીંયા આવ્યો છે, તો નિષેધ ક્યુ અહીંયા આવવો જોઈએ. તો ત્યાં આવશે નિષેધ ક્યુ. કેમ કે ડીએસ માં કેવું હોય, વચ્ચે નિષેધ આવે પણ ફલિતમાં ન આવે. અને એમટી માં શું હોય, બંનેમાં નિષેધ આવે. તો નિષેધ ક્યુ, ક્યુ તરીકે કે સમુચ્ચય આર છે, તો તેને અહીંયા નિષેધ કરીને લગાડી દઈએ. તો નિષેધ કે સમુચ્ચય આર. આ ખાલી જગ્યામાં આવશે, એ લખો તો લખાય. ખાલી જગ્યામાં આ રીતે આવે, નિષેધ કે સમુચ્ચય આર. ત્રીજી દલીલ ત્રીજી, જો બી સમુચ્ચય એચ, એમ વિકલ્પન એન. હવે તમે આધારિત 8 નિયમને યાદ કરો, તો 8 નિયમમાં એકે પણ નિયમમાં એવું નથી આવતું કે પહેલા સમુચ્ચય હોય, મને આને તમે પી કયો, આને ક્યુ કયો, તો પી સમુચ્ચય ક્યુ થાય. તો આને પાછું શું ગણવું, એમ અને એન. અહીંયા તો આર એસ આવે અલગ અલગ, તો અહીંયા સમુચ્ચય આવે. આવો એક નિયમ બનતો નથી. ત્યારે શું કરવાનું કે તમારે આખા સમગ્ર વિધાન માટે પી લઈ લેવાનું. જો આપણે આ બંનેનું ભેગું કરી દેવાનું, બંને માટે પી, આ બંને માટે ક્યુ. તો પી ક્યુ. હવે એનો રૂપ લખો. તો પેલા પી, પછી ક્યુ. તેથી તો યાદ કરો, આ કયો નિયમ થતો હશે? યાદ કરો, એક આવી ગયું યાદ. કયો નિયમ છે? હા, કોંજ. બરાબર. તો આ પી છે, ક્યુ છે, પી છે, ક્યુ છે. આ બંનેને જોડીને એક નિષ્પન્ન થતું વિધાન છે પી સમુચ્ચય ક્યુ. પી સમુચ્ચય ક્યુ. આ નિયમ થયો કોંજ. તો શું હોય ફલિત વિધાનમાં? જો આ બંનેનું સમુચ્ચય છે પી સમુચ્ચય ક્યુ. તો પી એટલે કે બી સમુચ્ચય એચ, અને વચ્ચે ફરી વખત સમુચ્ચય, અને એમ વિકલ્પન એન. આ ફરી વખત લખવો હોય તો લખી શકો તમે, કોંજનો નિયમ. હવે અહીં જુઓ, હવે કે સમુચ્ચય એસ શરતીયાર આટલા ભાગને પી કહીએ. બરાબર. આ જો રફ કામગીરી કરવાની, અહીંથી અહીંયા સુધીના ભાગને ક્યુ ગણી લેવાનું. તો બીજી લાઈનમાં ખાલી જગ્યા છે, તો જો પી શરતી ક્યુ, રૂપ આવી રીતે થશે પી શરતી ક્યુ. હવે અહીંયા ખાલી જગ્યા છે, તો અહીંયા ખાલી જગ્યા કરી લઈએ. બરાબર. પછી તેથી ફલિત વિધાનમાં જુઓ, એમાં ફલિત વિધાનમાં કઈ રીતે છે જુઓ કે સમુચ્ચય એસ શરતીયાર એ અહીંયા લખેલું હતું, એટલું જ છે. આ પી ગણે છે, તો આટલા ભાગને આપણે પી ગણી લઈએ ફરી વખત. તો અહીંયા પાછો પી આવશે. પછી શરતી છે, તો શરતી લઈ લેવાનું. તો અહીંયા જે આવે છે, તમે જો ઉપર જે ક્યાંય હતો નહીં, તો પી અને ક્યુ તો અક્ષર આપેલા હતા. આ જેને આપણે નવો એક અક્ષર આર કહીશું, અહીંયા આર આવશે. હવે યાદ કરો કે આવો કયો નિયમ થાય કે જેમાં પી ક્યુ આર આવતા હોય, ઉપરાંત આધાર વિધાનમાં શરતી હોય, ફલિતમાં શરતી હોય. ફલિતમાં શરતી આવે એવો એક જ નિયમ છે એચએસ. બરાબર. તો આ એચએસ નો નિયમ થયો. હવે એચએસ નો નિયમ યાદ કરો, શું આવે?
તો કે પી શરતી ક્યુ, પછી ક્યુ આવે અહીંયા ક્યુ ક્યુ શરતી આર, તો અહીંયા આવશે ક્યુ શરતી આર. હવે ક્યુ ક્યુ તરીકે તો અહીંયા હતું, ક્યુ તરીકે જે છે એ મૂકી દેવાનું, ટી સમુચ્ચય ડબલ્યુ, પછી શરતી, પછી આર આવે છે. આર તરીકે કોને ગણેલું છે? જે ને, તો જે અહીંયા લઈ લેવાનું જે. તો આ આવશે આનો ખાલી જગ્યાનો જવાબ. અહીંયા લખો હોય તો લખી શકો આમ તમે, આ રીતનો જવાબ છે ખાલી જગ્યામાં, ટી સમુચ્ચય ડબલ્યુ શરતી જે. ક્યાં નિયમ પ્રમાણે? તો કે એચએસ. હવે અહીં જુઓ, આટલો ભાગ પી ગણવાનો, આટલો ભાગ ક્યુ ગણી લેવાનો. તો લખીએ, રૂપ આ રીતે થશે, પી શરતી ક્યુ. હવે ખાલી જગ્યા આવી ગઈ, ખાલી જગ્યા કરીએ. હવે આર વિકલ્પન નિષેધેશ છે, એને આપણે ક્યુ ગણેલો છે, તો આટલો ક્યુ થશે, એ તેથી કરી લખીએ, તેથી ક્યુ. ક્યુ નિયમ થતો હશે, પહેલો જ નિયમ છે, યાદ કરો, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. કયો નિયમ? એમપી નો નિયમ, એમપી. તો અહીંયા શું આવે? પી. પી તરીકે શું ધારેલું છે આપણે? પી તરીકે આ છે, નિષેધ પી વિકલ્પ નિષેધ આર. તો તેને ખાલી જગ્યા પૂરી દેવાનું, નિષેધ પી વિકલ્પ નિષેધ આર. એના એ લખવું હોય તો લખી શકો તમે કે આ રીતનો જવાબ છે કે પી વિકલ્પ નિષેધ આર. હવે છઠ્ઠામાં, હવે ગમે ત્યારે આવી 3 આધાર વિધાન હોય અને એક ફલિત વિધાન હોય એટલે સીડી નો જ નિયમ બનતો હોય. યાદ રાખી લેવાનું, ખાસ અમુક વસ્તુ ધ્યાનમાં રાખી લેવાની તમારે. તો સીડી નો નિયમ બનશે જો આપણે કરીએ. તો આટલો ભાગ પી ગણાશે, આટલો ભાગ ક્યુ. તો પી શરતી ક્યુ રૂપ, તો પી શરતી ક્યુ એ ખાલી જગ્યા. ત્રીજું, હવે એ સમુચ્ચય બી આવ્યું, તો એ સમુચ્ચય બી અહીંયા હતું તે અહીંયા છે, એને આપણે પી કીધેલું છે, તો અહીંયા પી આવશે. પછી વિકલ્પન છે, તો વિકલ્પન, અને આ અહીંયા પી છે એટલે પી કહી દે. હવે એ સમુચ્ચય એફ જો ક્યાંય છે ના, તો એને શું કહેશું? પછી આપણે જોયું જાય, એટલે અત્યારે તો આ પી અહીંયા કહી દીધું. હવે અહીંયા જો જે સમુચ્ચય ડી છે ક્યાંય? હા અહીંયા છે જે સમુચ્ચય ડી, આને આપણે ક્યુ કહીએ, બરાબર. પછી આ જી વિકલ્પન એચ છે કે? તો કે નથી, બરાબર. તો સીડી નો નિયમ આપણે બનાવીએ તો એમાં શું આવે? પી શરતી ક્યુ, પછી આર, અહીંયા આર આવે, તો આર શરતી એસ, પછી આ બે નું વિકલ્પન હોય, પી વિકલ્પન આર, તેથી ક્યુ ક્યુ વિકલ્પન એસ. આ રીતે હોય, બરાબર. અને પી ક્યુ, પછી પી ક્યુ, પછી અહીંયા આવશે જો પી શરતી ક્યુ, આ પી ક્યુ, અને અહીંયા આ બે નું વિકલ્પન ક્યુ વિકલ્પન એસ. તો અહીંયા ક્યુ ને અહીંયા એસ, આ એસ, અને આ પી વિકલ્પન આર, આમ. તો પી વિકલ્પન આર. હવે અહીંયા શું આવશે? તો અહીંયા આર એટલે કે આર આવી જશે. જો આર શરતી એસ, આર તરીકે લીધું ઈ સમુચ્ચય એફ ને, તેને અહીંયા લઈ લેવાનું. જો ઈ સમુચ્ચય એફ, પછી શરતી, હવે શું આવે છે? એસ. એસ તરીકે આ છે જી વિકલ્પન એચ, તો જી વિકલ્પન એચ. તો સીડી નો નિયમ આ રીતે ખાલી જગ્યામાં આવશે. આ બે જે છે ને શરતી તરીકે લેવાના. જો ઈ સમુચ્ચય એફ, તો ઈ સમુચ્ચય એફ શરતી, જી વિકલ્પન એચ, તો જી વિકલ્પન એચ. તો આ બંને ત્યાં આવશે. તો આ રીતે આપણે 6 ખાલી જગ્યાઓ પૂરી, બરાબર. હવે આપણે બીજી ખાલી જગ્યાઓ જોઈએ. આ 6 ખાલી જગ્યાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે તમારી બુકમાં લખી લેજો. હવે બીજી 4 ખાલી જગ્યા જોઈએ આપણે. હવે આપણે 6 દલીલો જોઈ, ખાલી જગ્યા પૂરી. હવે 7મી દલીલ જો ધ્યાન આપો. 8 નિયમનો યુઝ કરીને કેવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલા દલીલનું રૂપ લખાવું,
રફ કામગીરી કરીએ તો આટલા ભાગને પી ગણી લેવાનું. જ્યાં તાર્કિક અર્ક આવતો હોય ને ત્યાંથી ભાગ પડે, તો અહીંથી તે અહીંયા સુધીનો પી, અહીંથી ભાગ પડ્યા આટલો ભાગ ક્યુ. તેથી આવી ગયું. હવે ખાલી બે જ, એક આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. એક જ આધાર વિધાન હોય એવા નિયમો બે જ છે, કાં તો સિમ્પ હોય ને કાં તો એડ હોય. બરાબર, સમુચ્ચય નિશાન આવે તો સિમ્પ હોય, તો અહીંયા સિમ્પ હોય. હવે આમાં તમે ગમે તેને સિમ્પ કરી શકો. આ ભાગને સિમ્પ કરી શકો તોય ચાલે, આને કરો તો ચાલે. જો રૂપ આ રીતે થાય, પી સમુચ્ચય ક્યુ, તેથી પી. તો આ ભાગ છે આપણે લઈ શકીએ ખાલી જગ્યામાં સિમ્પનો નિયમ. તો એચ વિકલ્પન કે શરતી છે અને સિમ્પનો નિયમ. તો આ ન લેવો હોય તો આને પણ લઈ શકાય, અથવા જવાબમાં એચ સમુચ્ચય કે પણ ચાલે. હવે 8માં જો આટલો ભાગ બી ગણવાનો, આટલો ભાગ ક્યુ ગણવાનો. અહીંયા રૂપ લખીએ, પી શરતી ક્યુ. હવે બીજો ખાલી જગ્યા, તેથી એ વિકલ્પન બી. જો અહીંયા હતું જ છે એ વિકલ્પન બી શરતી છે. અહીંયા પી કીધું તો અહીંયા ફરી વખત પી કહેવું પડે, એટલા ભાગને પી કહેવાનું શરતી. હવે આર વિકલ્પન એસ એવું ક્યાંય હતું નહીં, તેને આર કહેવાનું. તો પી ક્યુ આર, તો અહીંયા આર. કયો નિયમ થાય? એચએસ નો. પી શરતી ક્યુ, તો અહીંયા શું આવતું હોય? ક્યુ શરતી આર. તેથી પી શરતી આર. તો ક્યુ શરતી આર, ક્યુ તરીકે પી સમુચ્ચય આર છે, તેને લખવાનું પી સમુચ્ચય આર. શરતી આર, તો શરતી આર ની જગ્યાએ છે આર વિકલ્પન એસ, તો લખવાનું કે આર વિકલ્પન એસ. નિયમ કયો? એચએસ. હવે અહીં જુઓ, હવે આમાં પણ બે જ તે છે, એક આધાર વિધાન એક ફલિત વિધાન. આધાર વિધાનમાં ખાલી જગ્યા, ફલિતમાં વિકલ્પન આવી ગયો. તો આ રીતનો નિયમ એક જ નિયમ થાય એડનો. જો આવી રીતે રૂપ આવી રીતે થાય કે પી, તેથી પી વિકલ્પન ક્યુ. હવે આ આપેલું છે અહીંયા પી અને આ ક્યુ, આ પી છે એ ઉપર હોય તો એડનો નિયમ થાય. તો એડ અહીંયા જે છે એ ઉપર ખાલી જગ્યામાં હોય તો જે સમુચ્ચય કે, એડનો નિયમ. હવે 10માં જો આટલો ભાગ જે એને પી કહેશું, આ પી શરતી ક્યુ, તેનું રૂપ લખીએ તો પી શરતી ક્યુ. પછી બીજો, હવે નિષેધ એન સમુચ્ચય એમ છે. હવે જે ક્યુ તરીકે છે તેનો નિષેધ છે, તો નિષેધ અહીંયા ક્યુ ની જગ્યાએ ક્યુ લખ્યું, આ નિષેધ લગાડી દેવાનો. અહીંયા આ રફ કામગીરી છે, તો નિષેધ ક્યુ. તેથી હવે કયો નિયમ થાય કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તો નિષેધ પી હોય, એમટી નો નિયમ, નિયમ એમટી. તો આ ખાલી જગ્યામાં નિષેધ પી આવ્યો, આ પી તરીકે છે. તો હવે પી માં નિષેધ તો હતો જ તે, તો એક વધારાનો નિષેધ ચડાવવાનો, ડબલ નિષેધ કરવાના. એક નિષેધ નિયમનો, એક નિષેધ વિધાનમાં હતો તે, ડબલ નિષેધ આવશે બી સમુચ્ચય એમ. તો આ રીતે એકદમ ઈઝી છે. આ ખાલી જગ્યા 7, 8, 9, 10 એને સ્ક્રીનશોટ પાડી લેજો, લખી લેજો. કંઈ ન સમજાય, કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, અને સમજાતું હોય તોય લખજો, જેથી કરીને આવા સરસ વિડીયો તમારી માટે મૂકવા માટે અમે તત્પર રહીએ, તમને શીખવા માટે ખૂબ આતુર રહીએ. એટલે તમે કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો કે આવડે છે કે નહીં. થેન્ક યુ.